હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગમાં. તો આપણે અત્યારે 10 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. તો અત્યારે આપણે નાહી પણ લીધા છીએ, મસ્ત મજાની દીવાબત્તી પણ કરી નાખી છે અને આપણે નાસ્તો પણ કરી લીધો છે. તો આપણે જો ઘરે આટા મારી રહ્યા છીએ. આજ છે શનિવાર. તો જુઓ આ છે બીલીપત્રનું વૃક્ષ, જો કેવું મસ્ત છે. અને એની બાજુમાં છે આ છે ગલગોટા. જો બીલીપત્રનું ઝાડ બાકી એમ મસ્ત જામી ગયું છે જુઓ. તો આપણે અત્યારે વાત કરીએ તો આપણે જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા માટે. આજે શનિવાર છે તો ચાલો છે. આપણે હનુમાન દાદા પહોંચી ગયા છીએ અને આ છે ગાળાવાળા હનુમાન દાદા. તો આ છે ગાળાવાળા હનુમાન દાદા અને જુઓ સામે દેખાય તે મંદિર છે ને એની બાજુમાં જો આ ઘટાદાર મોટું વૃક્ષ લીમડાનું છે. તો જુઓ આવું એનું કંઈક વાતાવરણ છે અને આપણે હનુમાન દાદા મંદિરે પહોંચી ગયા છીએ. તો આપણે દર્શન કરી લઈએ. આપણે દાદાના દર્શન કરી લીધા છે અને અહીંનું વાતાવરણ બહુ સારું છે. અત્યારે તો તડકો છે પણ એટલી બધી મજા આવે છે. પણ હાવ 5 વાગ્યા કોર આવ્યા હોય તો અહીંયા બહુ મજા આવે છે જોવા એનું વાતાવરણ. દર્શન કરી લીધા છે ને ચાલો હવે જઈએ. તો હનુમાન દાદાના મંદિરે જઈએ તો ત્યારે આ જો પવન ચક્કી આવે છે. તો પવન ચક્કીને આપણે દૂરથી તો જોઈ જ છે પણ આજે હું પવન ચક્કીની નજીક આવ્યો છું. તો જુઓ આવી કંઈક હોય છે પવન ચક્કી. અને જુઓ આ તેની બાજુમાં છે તેના કંઈક સાધનો હશે. જો પવનચક્કીનો થાંભલો છે, પછી આ એડું મોટું કંઈક સાધન છે અને આ છે પવનચક્કી. જુઓ તો જુઓ આ રસ્તો એટલે રસ્તો, બાકી કાંઈ ઘટે નહીં. તો ચાલો આપણે પાછા રસ્તા પર વયા જઈએ. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ત્યાં હનુમાન દાદાએ બહુ મજા આવી ગઈ. આ શનિવાર હતો તો હનુમાન દાદાના દર્શન પણ થઈ ગયા. બીજું એક કામ હતું એ પણ પતાવી દીધું છે ને અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો જમવાનું બની ગયું છે તો આપણે થોડુંક જમી લઈએ. તો આપણે જમવા બેસી ગયા છીએ અને જો જમવામાં છે દૂધી બટેકાનું શાક છે અને એક છે ફુલાવર બટેકાનું અને પાપડ છે, ભાખરી છે, લીંબુ છે અને અથાણામાં છે હળદર. તો હળદર છે એ આપણા શિયાળામાં બહુ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. તો ચાલો બધા જમવા માટે. તો આપણે જમી લીધું છે અને માસી આવેલા છે તો આપણે માસીની સાથે જવાનું છે મામાના ઘરે. આમ પણ શનિ રવિની રજા છે તો આપણે મામાના ઘરે જવાનું થયું છે. મામાના ઘરે શું કામ જવાનું છે તે હું તમને વ્લોગમાં આગળ કહું, તો વ્લોગમાં છેક સુધી બનાવી. તો આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 5:45 થઈ ગયા છે. તો અત્યારે વ્લોગમાં આટલું બધું તો કાંઈ લેવા હે નહીં. વ્લોગ હાવ નાનો થશે. તો આપણે કાલે વ્લોગને કન્ટિન્યુ કરશું. તો મળીએ કાલ. ત્યાં સુધી બધાને બાય. હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું આજના મારા એક નવા બીજા દિવસમાં. અને આજે આપણે મામાના ઘરે કાલે પહોંચી ગયા હતા પણ
5 વાગી ગયા હતા, પછી કંઈ જવાનું થયું નહોતું એટલે વ્લોગ નહોતો લીધો. તો આજે પણ 4:30 વ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે મારે અને મારા નાના એટલે કે મારા દાદાને જવાનું છે વાડીએ. તો ચાલો જઈએ વાડીએ. તો જો હું ને દાદા અમે જો વાડીની નજીક પહોંચવા આવી ગયા છીએ. દાદા પણ હાલે છે, પણ મને પણ પાછળ રાખી દે એટલા બધા દાદા હાલે છે. તો અત્યારે જો અત્યારે 4 વાગ્યા તો પણ કોટ પહેરી રાખવો પડે છે, કારણ કે અહીંયા ચારે બાજુ ડુંગરા છે. ડુંગરા ઠરે તે ને ડુંગરા તપે તે. તો અત્યારે ડુંગરા ઠરે છે તો અત્યારે જો કોટ પહેરી રાખવો પડે. હું અને દાદાએ કોટ પણ પહેરેલો છે. જો તો વાડીની ખૂબ જ નજીક પહોંચી ગયા છે. હમણે વાડીએ જઈને મળીએ. તો વાડીએ પહોંચી ગયા છે ને તમને પહેલાં વાડી બતાવી દઉં. ચારે બાજુ કેવું મસ્ત વાતાવરણ છે તે. છે કંઈક મામાની વાડી અને આ છે કૂવો. મસ્ત મજાનો કૂવો છે. અને જો આ છે કુંડી છે. કુંડીમાંથી મસ્ત મજાનું પાણી જઈ રહ્યું છે. જો કુંડીમાંથી સામે નીચે પાણી જાય છે, ત્યાંથી જઈને ખેતરમાં જાય છે અને ખેતરમાં પાણી વળાય છે. એટલે ખેતરમાં પાણી વાળે છે. કેવી મસ્ત ગોઠવણી છે. પહેલાં કુંડીમાં પાણી જાય કે ત્યાંથી નીચે જાય, નીચેથી પાછી વહેતું ખેતરમાં વીયું જાય. તો આ કુંડી છે. અને આપણે આ બાજુ જઈએ તો આ છે ગાયને રાતે રાખવાની રૂમ. મસ્ત મજાની અંદર રૂમ છે. ને આવી મામાની વાડી છે. કે તો જુઓ થોડો ખેતર બાજુ આવ્યો છું તો જુઓ આ પાણી શરૂ છે. જુઓ મસ્ત મજાનું પાણી જઈ રહ્યું છે અહીંથી. અને એડી મોટી મામાની મસ્ત વાડી છે. જુઓ અહીંયા વાડીમાં આટા મારીને હું અને દાદા બેસી ગયા છીએ. તો દાદા વાડીમાં શું છે? વાડીમાં સણ્યા છે, ઘઉં છે, ઝાડ છે, બીજી પાછું આ માનો કે બગીચાની માલકો હરગવો છે, મીઠો લીમડો છે, પોપિયા છે, કેળ વિયાણેલી છે. એમાં દાદાએ લઈ લીધું છે લીલું લસણ. દાદાએ લઈ લીધું છે. જુઓ લીલું લસણ લીધું છે. ગાયોમાં આમ બાંધી છે. હા તો દાદા બધું છે આપણે કાયમિક વાડી આવો કે તમે? હા કાયમિક આપણે એક આટો તો આવવાનું જ છે. વાડીમાં પણ દાદા તમને આંબા ન જો કેમ? હું પાછળ રહી ગયો તો. એ તો એવું છે ને હાલવાની તડપ બીજું. હા દાદા ઘણી બધી વાતો કરી લીધી છે. અને જુઓ અત્યારે હું અને દાદા ગાયને પાવા જઈ રહ્યા છીએ કુંડીએ. જુઓ કુંડીએ જઈ પછી ગાયને પાઈ દઈએ. બાકી પાણી નહીં પીવે, ટાઈટ વળી જાય તો પછી. તો અત્યારે જો કુંડીએ પહોંચી ગયા છીએ. હવે પાણી પાઈ દઈએ ગાયને. તો ગાયને પાણી પીવડાવી દીધું છે. અને અમે ઘડીક અહીંયા બેઠા હતા. તો વાડિયાથી ઘરે જવાનું મન નહોતું થતું, પણ અત્યારે 5:30 થઈ ગયા છે. એટલે દાદા કે ચાલો ઘરે જવું પડશે. તો અમે ઘરે જવાનું મન તો નહોતું થતું, પણ હવે જવું જશે. તો ચાલો હવે ઘરે જઈએ. તો ફાઇનલી અમે વાડિયાથી ઘરે પહોંચી ગયા છીએ. અને 6:30-7 જેવું થઈ ગયું છે. તો મામાના ઘરે શિવ મંદિર છે. તો મારે મહાદેવની આરતી કરવાની છે. તો ચાલો આરતી કરવા જઈએ. અને આજના વિડીયોમાં બસ આટલું જ તે. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. તો વાડીએથી વાડીએ જવાનું મન. વાડીએથી વાડીએ, ઘરેથી વાડીએ ભૂલાઈ ગયું.